નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજકાલના જમાનામાં જે સરકારી નોકરી છે તે મળવી ખૂબ જ મુશ્કેલ છે, એ બધા લોકો જાણે છે. પણ આપણે તૈયારી ફૂલ હોય, આયોજનપૂર્વક તૈયારી હોય તો આપણે કોઈ પણ પરીક્ષા છે તે પાસ કરી જ શકીએ છીએ. આપણને એકવાર નિષ્ફળતા મળે છે પરીક્ષામાં, છતાં પણ આપણે બીજી વાર એક્ઝામ દેવાની જ છે. નિષ્ફળતામાં જ સફળતાની ચાવી છુપાયેલી છે મિત્રો. તો મિત્રો, જે લોકો સરકારીની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, ભલે એકવાર નિષ્ફળતા મળી હોય, બીજી વાર નિષ્ફળતા મળી હોય, પણ એકવાર તો સફળતા જરૂર મળે છે. અને તમે તમારી તૈયારી કરી છે તો તમને નિષ્ફળતા મળશે જ નહીં. તો એવી જ હું આજે વિડીયો લઈને આવી છું કે સરકારી નોકરીની ભરતી માટે અઘરી થતી સ્પર્ધાઓ, જે તૈયારી માટે યોગ્ય આયોજનની જરૂરી. મેં તમને કીધું ને, યોગ્ય આયોજન હોય છે તો કોઈ પણ પરીક્ષા આપણે પાર કરી શકીએ છીએ. એક વર્ષ આપણને ઈ એક્ઝામ દેવામાં આપણે થોડીક નિષ્ફળતા અનુભવીએ છીએ, પણ આપણને અનુભવ એમાંથી થાય છે કે શું છે કે આ પરીક્ષામાં ઈ જ પરીક્ષા છે, જેમ કે ટેટની એક્ઝામ છે, ટાટની એક્ઝામ છે. સિલેબસ ઘણીવાર ચેન્જ થઈ જતો હોય છે, પણ બુક્સ તો ઈ જ રહેવાની છે, એમાંથી જ પૂછાવાનું છે. પણ યોગ્ય આયોજન હોય છે તો તમને સફળતા જરૂર મળે છે. તો ઉમેદવાર મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારની સંખ્યા વધવાથી સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વધુ ને વધુ અઘરી બનતી જાય છે. કેમ કે ઉમેદવારો ઝાઝા છે અને જે જોબની જગ્યાઓ હોય છે તે ઓછી હોય છે. વિદ્યાર્થીઓ લાખોમાં હોય છે અને જે જગ્યા હોય છે એ સાવ થોડીક હોય છે. ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વધુમાં વધુ અઘરી થતી જાય છે અને ઉમેદવારોએ અગાઉ કરતા પણ વધારે ઊંડાણપૂર્વક મહેનત કરવાની થાય છે. તો સરકારી નોકરીની ભરતીની પરીક્ષામાં ઉપયોગી થાય એવી માહિતી આપવાના નેક ઇરાદા સાથે અમો એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજની તારીખે સરકારી નોકરીના વિવિધ પદોમાં મુખ્યત્વે તમે જોઈ શકો છો જીપીએસસી, ગોળ સેવા પસંદગી મંડળ, યુપીએસસી, પોલીસ, રેલવે, બેંક સ્ટાફ સિલેક્શન કમિશન, ડિફેન્સ, ઇન્સ્યોરન્સ દ્વારા અન્ય ખાતા વિભાગોમાં ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. જેમ કે શિક્ષક માટેની છે, દરેકમાં પરીક્ષાઓ લેવાય જ છે. તો સામાન્ય રીતે ઉંમરને લગતા સમય અને અંતરને લગતા સમય અને કામને લગતા નફા નુકસાન, ટકાવારી, સાદું, ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ, ઉંમર, સમાન પ્રશ્નો વગેરે લગતા કુલ પ્રશ્નો જ પૂછવામાં આવે છે પરીક્ષામાં. તો પરીક્ષાઓની જગ્યા કરતા ઉમેદવારની સંખ્યાઓ મોટી હોય છે, તેથી ઘણીવાર પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ એમ 3 તબક્કે પરીક્ષાઓ લેવાય છે. તે સિવાય ઉચ્ચ અભ્યાસ માટે જેમ કે નીટ, જીઆરઈ, ટ્રોફિલ, ગેટ, સીએટી, જીમેટ જેવી પરીક્ષાઓ તેમજ શિષ્યવૃત્તિની પરીક્ષાઓ પણ હવે યોજાવા માંડી છે. શિષ્યવૃત્તિની એક્ઝામો પણ હવે એવી જ રીતે યોજાય છે. જોઈ શકો છો પરીક્ષાઓ તેમજ શિષ્યવૃત્તિની પરીક્ષાઓ પણ અત્યારે લેવામાં આવી છે કે અત્યારે પરીક્ષા વગર કશું જ નથી. સરકારી નોકરીમાં તમારે મેળવવી હોય તો તમારે પરીક્ષા પાસ કરવી જ પડશે, ઇન્ટરવ્યુ પાસ કરવું પડશે, તો જ તમને ગવર્મેન્ટ જોબ મળશે. પહેલાના જમાનામાં તો પીટીસી કરી લેતા તો ડાયરેક્ટ તમને ટીચરની નોકરી મળી જતી, કોઈ પણ એક્ઝામ વગર મળી જતી, છતાં પણ સારા શિક્ષકો મળતા. અટાણે એક્ઝામ પાસ કરીએ છીએ તો પણ ઘણીવાર એવું થાય છે કે સારા શિક્ષકો મળતા નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો ભરતીને માટે લગભગ દરેક પરીક્ષાઓના પેપરમાં સામાન્ય જ્ઞાન હેઠળ બંધારણના 15%, ઇતિહાસના જોજો ખાસ કરીને લખી લેજો કે જ્ઞાનના હેઠળ બંધારણ એમાં 15%, પછી ઇતિહાસ 15 થી 20% પૂછાય છે એક્ઝામમાં. ઇતિહાસ, ભૂગોળ છે એ 10 થી 15% પૂછાય છે. વિજ્ઞાન છે 12 થી 15%, અર્થશાસ્ત્ર પણ પૂછાય છે 8 થી 12%, વર્તમાન પ્રવાહો તો કે 12 થી 20%, એવોર્ડ પૂછાય છે કે કયા એવોર્ડ કોને મળ્યા છે. દરેક વસ્તુ છે પારિતોષિક 2 થી 3% એ પૂછાય છે. ખેલકૂદને લગતા પ્રશ્નો પણ 2 થી 3% જેવા પૂછાય છે. વર્તમાન પ્રવાહોમાં એક ભણેલો ગણેલો જાગૃત અને સમજુ ઉમેદવાર દેશની આર્થિક, સામાજિક, રાજકીય ઘટનાઓને લગતા પાસાઓનું કેટલું ગ્રહણ કરે છે તે પણ આવી પરીક્ષાઓમાં ચકાસાય છે. હવે ગણતરી તો કે વિવિધ પરીક્ષાઓમાં મેન્ટલ એલિજિબિલિટી અને ક્વોન્ટિટિવ એપ્યુટીડ અથવા તો મેથેમેટિક્સની જેમ કસોટીઓ કરવામાં આવે છે.
તેમાં સામાન્ય રીતે ઉંમરને લગતા, સમય અંતરને લગતા, સમય અને કામને લગતા, ભાગીદારીને લગતા, નફા નુકસાનના દાખલા, ટકાવારીના, સાદુ વ્યાજના દાખલા, ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા, સરેરાશ, ઉંમર સંબંધી પ્રશ્નો, લઘુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ, વર્ગ, વર્ગમૂળ વગેરેને લગતા કુટ પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેકે દરેક એક્ઝામમાં જોઈ શકો છો, જીપીએસસીમાં, યુજીસી, નેટ દરેક એક્ઝામમાં પૂછાય જ છે. જ્યારે રીઝનિંગ હેઠળ કોડિંગ, ડીકોડિંગ, દિશા સંબંધી પ્રશ્નો, લોજિકલ રીઝનિંગ, એરિથમેટિકલ રીઝનિંગ, નોન વર્બલ રીઝનિંગ, ક્ષમતા, ઘડિયાળને લગતા, ઘડિયાળના કાંટાને ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, મૂવમેન્ટ, શ્રેણીને લગતા, દર્પણ, અરીસાને લગતા, પાણીમાં પડતા પ્રતિબિંબ, પેપર ફોલ્ડિંગ અને કટિંગ, વર્ગીકરણ અને વેન આકૃતિને લગતા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. પછી પેટર્ન, સંખ્યા, સિરીઝ અથવા આકારને લગતા પ્રશ્નો પણ પૂછાય છે. તમે જોઈ શકો છો. અનુભવ એવું ધ્યાને આવેલ છે કે કેટલાક ઉમેદવારો કોઈ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે કે તૈયારી કરતા હોય છે, તો એવી બીજી કોઈ પરીક્ષા મટીરિયલ અથવા તો પેપરો તરફ દુર્લભ સેવે છે અથવા તો તે વાંચતા નથી. જેમ કે જીપીએસસી કે સીએસટી, યુપીએસસી ની પરીક્ષા આપતા ઉમેદવારો જ્યારે ગૌણ સેવા, સ્ટાફ સિલેક્શન, ફોરેસ્ટ, રેલવે, ઇન્સ્યોરન્સ, વર્ગ 3 અન્ય કોઈ પરીક્ષામાં જીકે નું વાંચન સાહિત્ય જુએ છે. જીકે તો પહેલા જ મિત્રો જોઈ છે, તમે જોવો છો. જીકે હશે તો જ તમને ઘણું બધું થશે. તો એમ માને છે કે તો આપણે તો કામનું નથી, આવું તો પણ આપણને ન પૂછાય. આવા મિત્રોને ખાસ જણાવવાનું કે ફિક્સ્ડ સામાન્ય જ્ઞાન અને ગણતરીની પાયાને લગતી વિગતો, સૂત્રો, સિદ્ધાંતો એના એ જ રહે છે. પછી ભલે ને પરીક્ષા કેડર અલગ અલગ હોય, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, વ્યાજ વગેરે જેવા વિષયો કુટ પ્રશ્નો વર્ગ 2-3 ની કોઈ પણ ભરતીની પરીક્ષામાં પૂછાય તો સામાન્ય જ્ઞાનની અને ગણિતની વિગતો બદલાઈ જતી નથી. તો તેઓ પોતાની એની એ જ રહે છે. એટલે જ બહુ આયોજન કરવામાં, સમય બગાડવાને બદલે સાહિત્ય હાથવગું હોય તે વાંચવું, અને જો કોઈ પ્રેક્ટિસ મોડેલ પેપર, મોક ટેસ્ટ પેપર, જૂના પેપર હોય પછી તે ગમે તે કેડરમાં મળે તે સોલ્વ કરવાનો મિત્રો હંમેશા પ્રયત્ન કરવાનો જ. તમે ગમે તે એક્ઝામ દો તેમાં પણ જૂના પ્રશ્ન પેપરો તમારે સોલ્વ કરવાના જ છે, જેથી કરીને તમારું જે આઈક્યુ લેવલ છે, જે તમને વાંચેલું છે તે તમને યાદ રહી જાય છે. એક્ઝામમાં કેવી રીતે પેટર્નના પ્રશ્નો પૂછી શકે છે, જે જનરલ નોલેજના કેવી રીતે પૂછે છે, ઇતિહાસના, ભૂગોળના કેટલા પ્રશ્નો પૂછે છે, એ પણ તમારા માઇન્ડમાં આવી જશે. તમે 2-3 પેપરો સોલ્વ કરશો એટલે ઓટોમેટિક તમારું માઇન્ડ છે તે તમને ખ્યાલ આવી જશે કે ના આટલું રીઝનિંગ પૂછે છે, આટલું મેથેમેટિક્સ પૂછે છે, આટલું ભૂગોળ પૂછી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો. એટલે તમારે જે જૂના પ્રશ્ન પેપરો છે એ હંમેશા તમારે જોતા જ રહેવાના છે. અને મેં મારી ચેનલમાં પણ ઘણા બધા જૂના પ્રશ્ન પેપરો મૂકેલા છે, તે પણ તમે જોઈ શકો છો, જેથી કરીને તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને એ પેપરો ખૂબ જ ઉપયોગી થશે. તો આટલા માટે આજ હું તમારા માટે જ ખાસ વિડીયો લઈને આવી છું કે હવે જુઓ તમે આમાં સિલેબસ ટોપિક આપેલા હોય તો નીચેના કોષ્ટક પરથી તમે સમજી શકો છો. તમે જોઈ લો, આમાં પરીક્ષા કે હોદ્દા મુજબ બદલાય નહીં તેવા જીકે ના અમુક ઉદાહરણો જે કોઈ દિવસ બદલાવાના નથી, એક્ઝામમાં આવી રીતે પૂછાય જ છે. જેમ કે સિંધુ સંસ્કૃતિનો ઇતિહાસ. મિત્રો મારી ચેનલમાં તમને ભૂગોળને લગતી માહિતી પણ મળતી રહેશે અને ઇતિહાસને લગતી માહિતી પણ તમને મારી ચેનલમાં મળતી રહેશે. સિંધુ સંસ્કૃતિનો ઇતિહાસ, દાંડી યાત્રાની વિગતો, પ્લાસીનું, બક્સરનું યુદ્ધ, ભારતમાં પ્રથમ ચૂંટણી, વિટામિનોની કમીથી થતા રોગો, સૌર મંડળ રચના, વિશ્વયુદ્ધ 1 અને 2, યુએન ને થતા અન્ય વિશ્વયુદ્ધો, અગાઉના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, પછી છે વિજ્ઞાનના નિયમો, શોધો, જૂની બંધારણીય સંસ્થાઓ. તો મિત્રો આ ટોપિક છે એ તમે ખાસ ટીક કરી જ લેજો કે આ ટોપિક ગમે તે એક્ઝામમાં ભલે 1% પૂછાય, 10% પૂછાય, એ તમારે પૂછાય જ છે. એટલે આટલું તો તમારે મટીરિયલ છે તે તમારે રીડ કરી જ લેવાનું છે. જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને મારા તરફથી ખાસ નોંધ છે કે આ નોંધી જ લેજો તમે, કે જેથી કરીને તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. નદીઓ, પર્વતો, ખનિજ, ખંડો, ઋતુઓ, ગ્રહો, અક્ષાંશ, રેખાંશ વગેરે, ઉંમર, વ્યાજ, ઝડપ વગેરેને લગતા સૂત્રો, નિયમો, રીઝનિંગના સૂત્રો અને સિદ્ધાંતો. પછી પરીક્ષા હોદ્દા મુજબ નહીં પરંતુ સમય પ્રમાણે બદલાઈ શકે તેવા અમુક ઉદાહરણો, જેમ કે વસ્તીના આંકડા,
જેમ કે વસ્તીનો આંકડો અત્યારે પહેલાના 2011 ની વસ્તીમાં આંકડો કેટલો હતો અને અત્યારની આંકડો કેવો છે તે પણ તમને પૂછાઈ શકે છે. નવા રાજ્યો બનવા માટે અત્યારે કેટલા રાજ્યો છે, પહેલા કેટલા રાજ્યો હતા વગેરે. પછી જીડીપી, જીએસડીપી, અન્ય પછી આઈએમઆર, એમએમઆર, અન્ય હેલ્થ ઇન્ડિકેટર, મોંઘવારી છે, મોંઘવારીના સૂચકાંકો જેમ કે જીએસટી લાગુ ક્યારે પડ્યો હતો, જીએસટી હમણાં લાગુ પડ્યો છે, પહેલા હતો નહીં, તો એ પણ તમને અમુક પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી છે આર્થિક વિકાસ, તો પહેલા કેટલો આર્થિક વિકાસનો સૂચકાંક હતો, અત્યારે કેટલો છે, તમારે બધા તમારે મગજમાં રાખવાનું છે. પછી ઔદ્યોગિક વિકાસ, એવોર્ડ ને પરિતોષો, વ્યક્તિ વિશેષ, ફિલ્મ શોધો, નવી શોધો, સરકારીની યોજનાઓ, ફોટોના અગત્યના ચુકાદાઓ, કોર્ટોના બંધારણના ચુકાદાઓ, સરકાર દ્વારા બનાવવાના નવા કાયદાઓ, ભયંકર ભૂકંપ, પૂર, કોરોના જેવા પણ બનાવો તમને પૂછી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં તમારા માટે આ એક્ઝામને લગતી થોડી ઘણી અઘરી તમને લાગે છે, પણ અઘરું કશું જ નથી. તમે ઘણી બધી એક્ઝામો દીધેલી હશે તો તમને એક એક્ઝામ તો તમે આસાનીથી 2-3 એક્ઝામ પાસ કરી જ શકશો, પણ ખાસ આયોજનની જરૂર છે. મેં તમને આમાં મુદ્દાઓ કીધા છે એ તો ખાસ તમારે દરેક એક્ઝામમાં તમારે વાંચી જ લેવાના છે, જેથી કરીને તમને આવનારી ગવર્મેન્ટ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના માટે મારા તરફથી બેસ્ટ ઓફ લક, અને જે કરવાના છે એને પણ મારા તરફથી બેસ્ટ ઓફ લક. થેન્ક યુ મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.